ઓળખ નથી પણ તમે તો શું કહેવાય ભાઈ? આ દુનિયાના નિયમ છે હો બાપ. પ્રજા કજા અને અહીંયા તો ધરતી પણ બદલે જણી. હા, આજ 100 વીઘા તમારી હોય, કાલે કોઈની બીજાની હોય. આજ આ સીટ માથે બેઠા હોય, કોઈ બીજા હોય. પછી અહીંયા તો બધું બદલાઈ જવાનું, કોઈ કઈ રહેવાનું નથી. અને બહુ સાચી વાત ઈ કરું તમને, તો અહીંયા નીતિ નથી રહી એમ અનીતિ નથી રહેવાની, અનીતિ નથી રહી એમ નીતિ નથી રહેવાની. માનો કે લંકા હોનાની હતી, અનીતિની હતી, પણ હળગી ગઈ. દ્વારકા એ નીતિની હતી, એ હોનાની હતી, એ ડૂબી ગઈ. અહીંયા નીતિનું નો રે તો અનીતિનું નો રે બાપ. એમાં એક દિવસ ભગા અણદાની સધર બે હતી ને, એ કોઈ એમ કેવા આ દીકરીને કરિયાવરમાં કાપડામાં આપી દીધી. એક દી યોજો ભગા અણદાએ અણધળનો ત્યાગ કર્યો. બીજા દિવસની અંધારી રાતની મેઘલી મળ્યો. મધરી રાજવની ભગા જાણે અણજળનો ત્યાગ કર્યો છે. મોઢામાં જળનું ટીપું નહીં, અન્નનો દાણો નહીં. બીજા દિવસ અને ત્રીજા દિવસની અંધારી રાતની મેઘલી મળ્યો. આપણે માતાજીને ભગવાનની જરૂર હોય ને, એમ હાસા ભગતની માતાજીને ભગવાનની આપણી જરૂર હોય. હા, જો ઈ ન હોય તો આ દુનિયા હાલે નહીં. આપણને ટેકો નથી એમ રાફડા ક્યાંય હુણા હોય નહીં. એમાંથી ક્યાંક નીકળો. આ ઈ મેલડી છે દાદા. ઓલપા દીપા ભુવાને ચાલુ થઈ ગઈ, તમે જુઓ પાછો વળી જરા જોઈ લો. આ ઈ મેલડી જે તમને આપેલી છે ને, ઈ જ મેલડીની વાત કરું છું. અને તેથી એમ કહેવાય ત્રીજા દિવસની અંધારી રાતની મેઘલી મળી. ચણતી વ્યાજે અન્નજળનો ત્યાગ છે. અન્નનો દાણો મોઢામાં નથી મૂક્યો, કેમ પાણીનું ટીપું નથી મૂક્યું. અને મેલડી એમ થયું, ઓહો મારા ભગતને આવી કઠોર બાધા આખરી લીધી છે, લાવી અને મનાવવા માટે જાઓ. માં મેલડી મયારણ બન્યો. હા હા, માથે બોખાણી લીધી અને મધરી રાતના સમય આવીને કીધું, ભગલા. ભગલો ક્યારેક ક્યારેક બોલે. કોણ બોલે? કે હું તારી મેલડી બોલું છું. દૂધ પી લે બાપ. કે દૂધ નથી પીવું માં. મેલડી હો ને તોય મારી સંધાઈ લાવી દે. કે પણ હું મયારણ બની છું. અને જીલણીયું ગવાય મારી રાવળી શૈલીમાં. હો કેવી રીતે? એ મયારણ બની, એ બોકણી લીધી, એ દૂધ પીને ભગલા માતા મેલડી બોલું. દીપા ભુવાએ મેલડી આપેલા, પણ ઓલપા દીપા ભુવાને પ્રગટ થઈ ગઈ. ઓલપા પાછો ઓળી જુઓ જરા. હે હા, અને સારું થાય ત્યાં દર્શન કરી આવો પેલા. તમને એની હારી દિયા છે. આમાં આ મારી મહાની મેલડી, મારી મહાની રમે મેલડી, મહાની રમે. હા, મારી મહાની
દીપકના ખોડિયા રમતી હોય ને દીપા ભુવાના ખુદના ખોડિયા રમતી હોય બા અને આ બધી દયા હોય ને તો ભગા અંદાની મેલડીની છે હો બા હા તાળી મારો બાપ જોરદાર ઈ મેલડી રમતા જ્યારે દૂધના ખારા લાગે દૂધના નથી પીવા રેવા દે દૂધ નથી પીવા મારી સમજણ લાવો મેલડી મહાદેવી જય એ દેવના ડમર વાયા માના ખેળા રમે દેવના ડમર વાયા માના ખેળા રમે હા અમારા મિત્રો છે જૂના હા થોડા કાલાવાળા કરી હાલો આ ભુવા કોક બાઈકી હતા મારા નગરમાં હતા કોક હમણાં કે દાદા છે પછી બીજા કોણ સીધો છે એમને મોટા કરવાળો આવી જાઓ ભુવા કોક આવો દેવી કે મારી દીકણા તું પાદરે હોય પાદરા આવે મારી વિપતના વાદરા તેથી મોટ જે મારી મહાણી મેળડી સાડા માથાના માની હોય ને જીવનની મેં પર સુખ દુઃખ આવ્યા રાખે બાપ જ્યારે કફરો સમય આવે પોતાનું લુગડું વગું મોરે ને વાયુ બાપ કોઈ હાથ ન પડે ત્યારે કોઈ ભગવતીનું ભજન કરતા હોય લઈ લે કોઈ માતાજીની સેવાઓ કરતા હોય કોઈ ભગવતીનો બાપ બે અગરબત્તી હાથ સવાર કરતા હોય ભગવતી રોજ નથી સાંભળતી મારી છે રોજ આપણે દૂધ ધુમાડા કરવી માતાજી મારું આ કામ કરશે માતાજી મારું આ કામ કરશે ન કરો એવી આપણી કમાણી નથી સાહેબ અત્યારે પણ જાવે માથે વિપતના વાદળા સડી જાય કાકાના કુટુંબ ખૂટવા માંડે મામાના મોહણ ખૂટવા માંડે ભાઈઓ જાયું ખૂટવા માંડે સાહેબ જ્યારે નોંધારો માણા બની જાય પોતાનું લુગડું હગું ન રહે કોઈ ભગવતી
કોઈ મોમે હોતે ભલે, કોઈ ચામુંડા હોતે ભલે, કોઈ શક્તિ હોતે ભલે, કોઈ ખુડિયાર હોતે ભલે, કોઈ મહાકાળી હોતે ભલે બાપ, કોઈ આપણા વડોનું મૂલ્યનું ધર્મ હોય અને મધમદનની મહેલ પર જે એટલે દુઃખના હુડા પાડો, ભલામણા જાગે હો પણ અંતરથી યાદ કરો એ દુઃખના આહુડા પાડો, ભગવતી જાગે જાગે ને જાગે અને જવાબ આપે બાપ એ મારો બની જા જગતની મહેલ પર આવજો, ગમે તો મરો દઉં તો ભગવતીનો બાપ મારું ભજન કર્યું ન કર્યું થાય ને પણ કાળું ભાઈ ઘણી મોજ કરાઈ પણ એવા અમારા હરેશભાઈ ટંકારા વાળા આપા ખેટલાને યાદ કરતા હોય હરેશભાઈની શૈલીમાં બે શબ્દ કહે બાપ આપા ખેટલાને યાદ કરતા શું કે બાપ પિતા તારા શંકર જેવા દે રે હરે બાપ ધનરવતી નાગણીએ તમને રૂમાંથી નીકળો એ ઓલો નકુરો નાગનો ભાણે અરે બાબુ વિરગે છે મન બાંધો છે બાંધણીઓમાં એ ઓલા કેટલી હે દેવને છોડાવા રે મારી આયુ નાય માંગવે ભજન હોય સંતવાણી હોય પેલા ગણપતિની સ્થાપના કરવી પડે કાળુભાઈ સ્થાપના કરી પણ આ ભગવતીના બાપ માંડવો હોય માંડલા હોય કોઈ ભગવતીનું કાર્ય હોય તો પેલા ધરતીનું બહાર ગયેલું એનું આગળ મીર ખેતરાના અમારા ભગવાન વ્યક્તિને યાદ કરવો પડે કારણ લંકાગઢની માયકો 33 કોટી દેવ 52 64 ડુંગળી 9 લાખ લોબડી હરી ભલા ઘેરિયાવાળી હજારો હાથ વાળી સુખ દુઃખને બાપ દોરવા વાળી રાજા રાવણના વસનની માયકો બંધી ગયો હોય ધરતી માથે કોઈ દેવ એવું બાકી ન એના વસનની માયકો ન હોય પણ કોઈ માતાજીના બાનાધારી ભુવાય માતાજીના કાકડ બંધાય માતાજીના ભેળિયા વટા હોય એના કાંઠે પહેલા આવે ને ભગવતી એ પહેલા મારો આયુનો આગળ વીર ખેટલો આવે બાવ અને આ મારી મસણી મેલીનો માંડો છે બાપ મોલીનો મનાટ પડતો પણ ચો બાપ
ઓલી રમવા આવે મારી મોંગલિયાની રાતરા ભગોડા મારા મતી ભાવી રે હો માં આ બાકડા મંગલમાં ગઈ જોકે
ઘણા વર્ષો પહેલા કાળુભાઈ આવ્યા હતા. બે શબ્દો એમાં કહું આપો છું. હીરિયા હીરિયા બાવળું રાગણું ધન વેચી નાખજે. હાથ ધકાવી જેવો પડશે મયલકા. એરિયાના અત્યારે બાંડું બોકડું નથી હો, સારું હોનાય નથી, પણ ભગવતી વધુ કરાવે છે. વાહ, જોકે હવે ઈચ્છા થઈ છે દીપાકા 2 ગધાડા લઈ લેવા. હવે હા, જૂનો ધંધો હતો નહીં, ચાલુ કરી નાખો. 2 ગધાડા લઈ લો અને સારા રાખો ને એકા રાખો, મજા મજા કરો. વાહ, આવળુયા બાવળું રાણું ધણ વેચી નાખજે. હાથ ધકાળી જેવો પડશે મયલકા. કેવા નટરા ટ્રેવલ્સ વાળા 1000 રૂપિયા એક આપી અને મારી ભગવતી માસોની મેલનો માંડો વધારે આપ્યા. ભગવતી જાદુ આપણે તારતનો સ્નેહ રાખે. હજુ કે માતાજીનો આવો માંડવો છે. માંડોની મેલમાં 33 કોટી દેવ 52 64 ઢોકળી 9 લાખ રૂપિયા એની ભલાર ભેરિયારી હજારો આથોને બાપ સુખ દુઃખ ને દોરો વારે. હા, કાળુ ભાઈનો પાસે આપણે બેવરે પણ 5 મિનિટ ભગવતીના નામમાં છે. બાપ મને હિરિયાના હો અરખનો એલો આવ્યો છે. માતાજીની 5 મિનિટ એક સુનલી નાની એવી ગાવાની છે, જેને મોજ આવે. પહેલો બોલ 500 ને એકનો પછી જે પચો આમાં બેનું નહીં, આમાં સુનલીમાં દેવાય. બાપ ડાયરો ઘણો બેઠો હોય, કોને મોજ આવે? આજ મારી મસાણીનો મેલડીનો માંડવો હોય. બાપ અને માંડવીની ભાઈ પણ બાપ 5 રૂપિયા તમે આપો અને ભગવતી મારી મસાણી મેલડી કે બાપ એ મારી વાય મારા નામમાં છે વાપરો. અને ભલામણા જો બમણું કરીને પાછું હું આપું ને તો મારી મસાણીનો મેલડીનો માંડવો નાખ્યો ન નાખ્યો ગયા. બાપ પેલો બોલ 500 ને એકનો લેવાનો છે. એ ભગવતીએ આપ્યું હોય, માતાજીએ આપ્યું હોય તો કેવો નતો નહીં. પછી જે પોતે માં વાલા લીમડીમાં જોને લખપતિ વહે વહે, લીમડીમાં લખપતિ વહે અને ઓલા હીરા પારખ નહીં 1000 પણ બરવાળામાં ગેળીઓ બંધાણી મરતા. એ બોલી સુની પડી જાય બરવાળાની લઈ બજાર બજાર. કેવો મારા મિત્ર મહેશભાઈ ચાપાની એને મોજ જે 500 ને 1 રૂપિયા મારી ભગવતી મેલડીને બહુ વધારે છે. સુનલી ચડાવો ધંધા બરકત આપણે ચાલો તો સેવા લાખ કાયમ માટે મારી જોગને બાપ લીલા લેર કરાવે. રામને ઓલી રામગરી અને ઓલા અર્જુનને વાલાઈ વાણ પણ સહદેવ જોશીને વાલાઈ ના ટીપણા. એ બોલા રાજા કરણ ને હોય વાલાઈ ના દાન. ભગવતીના બાપ સંતની મારી પર હું તમે ભેગા થયા છે. ભગવતીના નામમાં છે 5 રૂપિયા વાપરો તો દવાખાનું નું આવે. તાવ આવ્યો, માથું દુખતું હોય, દવાખાનામાં જાઓ, ડોક્ટર તરત ઇન્જેક્શન મારશે. વિલા 800 રૂપિયાનું બિલ થયું છે. પણ ભગવતીના કાર્ય અહીંયા વાપરો અને મારી ભગવતી કે જો દવાખાનું આવવા દઉં ને તો ભગવતી મહાણી મેલડી બોલીને બીજું બાપ બોલવું ને. હો હા બધું બાપ અમારા બધું બા દરબાર એને મોજે જે 500 રૂપિયા મારી ભગવતીની મસાણી મેલડી ખોડિયાના બાપ સુંગલી સડા ધંધા બરકત આપણે ચાલો તો સેવા રાખીને કાયમ માટે મારી જોગમાં લીલા લેર કરીને તેરું બાપ એ મારા બધું બના ભાવની સુંદડી રે માં
સુંદડી રે માં એ સુંદડી રે માની સુંદડી રે આવજો ભાઈ Padon. હાલો વાહ ભાઈ વાહ 1100 રૂપિયા કામ ભરોસ જાવ ભગવતી ધંધા બરકત આપણે ચારો તો 6% કાયમ માટે જોગના બાપ લીલા લેર કરાવે હા 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 એવા અમારા વિડીયો કેસેટ બનાવે છે વિડીયો શૂટિંગ વાળા બેટુભાઈ ખત્રી એ બોરબની મેં તો બાપ દુનિયાનો મઠ બનાવ્યો છે હે જબરદસ્ત એ અમારા બીજુભાઈ ખત્રીના મોજ આજે 500 રૂપિયા મારી ભગવતીનો બાપ સુમલી સલાવ ધંધા બરકત આવે સારા તો સારા રાખીને કાયમ માટે મારી જોગ મેળા લેલા લેર કરે બાપ ઓ બતા રે માં ઓ બતા રે એક અમારા કાળુભાઈ ઘણા વર્ષ પહેલા ગયું હતું સૂર્યદાતાનું એક થોડાક શબ્દો હું કહી દઉં પછી હું મારી વાણીને વિરામ આપું તેથી શું કે બાપ હારો માણા હોગો સાંભળે અને ઓલો નમલો પાયાનો ઈ પહાય પણ એક મણા રે આવે તો મને સુખ ઉપજે એ ઓલો એક મણા આવે તો મને દુઃખ થાય આ સુવિધા થઈ ગયા છે પણ હું મને જેટલું મના મગજમાં છે ને મને જેટલું યાદ છે એટલું હું તમને કહું સારો માણા હોય ને બાબાલાલ હો ગૌની વાટે હોય ને એ સાંભળે આપણને પછી એવો માણસ હોય નબળો આવા આપણા માતાજીના કઈ કાર્ય હોય કોઈ બેન દીકરીના લગ્ન હોય કોઈ હારો મોરો પ્રસંગ હોય પણ હારો માણસ હોય ને હો ગૌની વાટે આપણને સાંભળે કે ઓલો ભાઈ નથી આપણો પ્રસંગ અધૂરો રહી છે કારણ એ ભાઈ છે ને ભલે ગીચામાં રૂપિયો નહીં હોય પણ આમ ખંભે હાથ વેચશે કે ભલામણા મૂંઝાતો ન હોય જો તારો ભાઈબંધ બેઠો છો એના અમારો ઇતિહાસ થાય એ પૂજાય અને નબળો બાપ હોય ને એ નબળો માણા હોય એને ખબર હતો કે હમણાં દીપા કાકાની આ પરસદનો ટાઈમ થાય છે હમણાં હું જોઉં ને ચારા પરસદ થાય અને ચારા માણા ભેગો થાય ને ચારે હું બધું બગાડું એને નબળો કહેવાય આપણે 5 માણાને કહેવું પડે ભાઈ આમ હેઠે ઉભા રહીજો ને એનું ધ્યાન રાખજો એ આવશે ને તો આપણું પ્રસંગ બગાડ છે એટલે એના પાળિયા ન થાય એ ગોખલામાં ન બુજાય
ને એના નામ લેવામાં મજા નહીં બાપ. ખામો મેળવ્યો હોય ને તો આપણે અવળું ફરી જવું પડે. બીડી હાટો બથ આવે, માવા હાટો બથું બથ આવે, ચા હાટો બથું બથ આવે, પણ એવો માણ આવે ભલામણા ભાઈ એક રૂપિયો ન હોય પણ વિદેશની વાક્ય હોય, ફોન આવે ભલામણા મૂંઝાતો નહીં હો. ગૂગલ પેની સિસ્ટમ છે, માય કેટલા નાખી દઉં બાપ. બસ શ્રી મેલડીમાં મેરું તો ડગે પણ જેના અમારી ફરકે હો મનડા ડગે નહીં પાનબા. અત્યારે એ સમય થયો છે, સંતવાણી હોય તો એ સમય જાતો હોય. લક્ષ્મણ બાપા હોય, અત્યારના પછી બિંદુભાઈ હોય, ભાઈ ગોપાલભાઈ સાધુ હોય, પરિબાપુ હોય. પણ નાગ નંબરમાં કંઈક આવે તો સમજો તો મજા આવે. હા, અને નાગ નંબર વાળાને સમજણ હોય તો બધું આપી શકે ને ભાઈ, નગર તો ક્યાં વાત છે, વગાડ્યા કરે અને આનંદ મંગલ. આ બધાની દયાથી ઘણી વાર્તાઓ મેં કરી છે, ઘણા માતાજીના ઝીલણિયાના ગીત ગાયા છે. પોરહાવાળાનું પાદર હમણાં જ આવ્યું મારું ગયો સ્ટુડિયો ગીતાંજલિમાં. હે રતન તો મારું પલ મારો લાણું યા પાદરે અલ ભાદરે તો ભરખી લીધો મારો ભાવ રતન મારું પલ મારો લાણું યા પાદરે. શક્તિદાન ચારણે લખેલું છે, મેં ગાયેલું છે. 1 મહિનો થયો પણ 1 મહિનામાં 5.5 લાખ ઉપર પહોંચ્યું છે ભાઈ. એમાં કડી જે હાલી છે કઈ ખબર કે કાલ તો મારે કુંઢિયું ના ટોળા શું એ કામ ચારણ જોગમાં જણાઈ જાય આવી ભાદર નદીમાં પટાગળમાં. અને પછી પાગલ ચારણ કે હવે કદાચ મારી આગળ કુંડિયું ભેહું હોય તો શું કામ નહીં. અને રમતો ચારણ લાખો કારોને ગયો લૂંટાઈ રતન મારું હવે પલ મારો લાણું યા પાદરે. એવી અનેક માં ભગવતી જોગમાં એની વાતો કરી છે, આ બધા સાંભળી છે યુટ્યુબમાં. એક નાનો એવો પ્રસંગ મેલડીમાંનો કરી દીપા ભુવાની ઈચ્છા છે, પછી આપણે વિરામ દઈએ બાપ. કેવી જગદંબા મા તો મા છે બાપ. હે મારી સૌ સુખી હારે રે મારી મેલડી માનો પરતા. ધરતી છે અને હાથ તકાળી જેવો મહેલ કાળ પડ્યો છે ભાઈ. પુરુષ છોડે પોતાની પ્રેમદા કરતો જમીની છોડે બાળ, પછી પીવા મળે નહીં પાણી, ખાવા મળે નહીં ખોરી જાય. આવો એમ કહેવાય તેરીઓ દુષ્કાળ પડ્યો છે ભાઈ. દેવી ભાગવતમાં જેનો લેખ છે કે પહેલા કાળ પડતા
અને એવો કાળ પડ્યો છે ભાઈ કે કોઈ કોઈનું કોઈ રહ્યું નથી, એટલે પીપળે પાંદ નથી રહ્યું, પીવા પાણી મળતું નથી, ખાવ 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 થાય છે. અને એવા તેરી આ દુષ્કાળમાં કેહલો જેનું નામ, આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ. આપણા દીપા ભુવા જેમ માં મેલડીનો ઉપાસક, તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી, માતાજીનું નામ. ઘટના એવી બની સાહેબ, કાળ પડ્યો હોય ખબર હોય તો માલધારીઓને હોય, માલ રાખતા હોય એને વીસી કઈડ્યો વેદનાની છે, કઈડ્યો હોય એને ખબર હોય, અને માથાના હબાકા છે ને નીકળ્યા હોય એને ખબર હોય. હમણાં જે ભગત બાપુને યાદ કર્યા ને, પણ આખું ગાયું નતું, આમાં ગાવ વાર્તા છે ને, એટલે એ તમે ના પૂછો દાજેલા દલની વાતું રે, વાતડીએ રે માન ડોલે. અને મારી વાતડિયું હે ઓલો હિમાલય સાંભળે, પણ ત્યાં તો હિમાલય ઓગળી હાલે રે, વાતડીએ રે માન ડોલે. આવો કાળ પડ્યો છે, કોઈ કોઈનું કોઈ રહ્યું નથી. આખે આંધળો પગે પાંગળો માણસ, માં મેલડીનો પરમ ઉપાસક, એને કીધું ભાઈઓ હાલો, મારે ભલે પગ નથી આંખ નથી, પણ મહવાડી હાંડિયાની માથે તૈયાર કરો અને હાલો હાલી નીકળી કચ્છની ધરતી છોડી. ફરતા 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 પાણીનો પિયાવો ભાળે, માલઢોરનો કઈક નિભાવ થાય એવું ભાળે. ફરતા 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 12 મહિના વ્યા જાઓ. વઢવાણના સીમાડાના માથે માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય ધોળી પોળની માલિપા આવે હો. આવડો આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ, એ વઢવાણના સીમાડાના માથે ધોળી પોળીમાં માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય, એ વાવીની હારે બે ઇતિહાસ જોડાયેલા હતો. જોગારામ કવિ આ વાત લખી છે, ભીમભાઈ હંગાળે વાત લખી છે, અહીંયા અમારે કરશન બાબા પઢિયાર એમને પણ ઘણી વાતો આપેલી છે. અને બહુ સાચી વાત લખેલું હોય એ વાંચીને બધાએ ગાયું હોય, અને એ બધી ખબર હોય તો એક પ્રશ્ન હોય એના અનેક મતલબ હોય, પણ કવિને ખબર હોય, કલાકારને ન હોય. એક પ્રશ્નના 5 મતલબ થતા હોય, કવિને ખબર હોય, અને કવિ કલ્પના કોઈ જે ખોટી ન હોય. એવા એમ કહેવાય અનેક કવિઓ આ વાતો લખેલી છે. એની આગળ પેલા સાહેબ 12 વર્ષે લાવણ ગળાવ્યા, ઝાલાવાડ તો ઝાલાવાડ છે દીધું, નવાણે નીર તે દિલાવ્યા ધીરે, તેડાવો જોશીડા ને જોશને જોડાવો, નવાણે નીર તે દિલાવ્યા ધીરે. આ દેશનો ક્ષત્રિય સમાજે સાહેબ એવા બલિદાન આપ્યા છે કે અહીંથી પુસ્તક લઈ અને ઠેઠ સ્વર્ગ સુધી આપ સુધી અડાડો તોય 2 ઢગલા કરવા પડે એવા બલિદાન આપેલા હો. જેવા તેવા નહીં સાહેબ. આ અમુક વસ્તુને અમુક જે સુરવીરને, અમુક દાદાને અને અમુક જે મસ્તકના બલિદાન આપ્યા છે એ કોઈ દિવસ ભૂલાય નહીં, કારણ કે સત્ય છે. અને સાહેબ ઈ વાયલે એમ કહેવાય ઓઠું દઈ અને આખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ બેઠો છે. પોતાની હારે પોતાના ભાઈઓ જાયો કુટુંબ પરિવાર હતા. કચ્છમાં કાળ પડ્યો તો ફરતા ફરતા અહીંયા આવ્યા હતા, પણ એક ભગવાન લુગડાની માલિપા કંડીયો હતો ને એની માલિપા 3 પાંખડા વાળું ત્રિશૂળ મારી મેલડીનું હતું. ગરીબ રાખ માણાની દેવ એ નીરથનિયાનું નાણું કહેવાય, નબળાની મૂડી કહેવાય, લથડીયાનો ટેકો કહેવાય, અને આંધળાની અંદર લાકડી તો મેલડી
સમયને જાતા વાર નહીં ભાઈ. અને મેં હમણાં કીધું કે સમય સહી હારા હારાને ઠપાટ માર્યો. હા, સમય એક હરખો કોઈનો રહ્યો નથી ને રહેવાનો નથી. કોઈ પણ હોય સમયનો રે ખરખો. દરિયામાં જેમ ભરતીનો ઓટ આવે ને એમ સમય તો આવે ને જાય. સાહેબ, દિવસ ને રાત આવે એમ સમય આવે ને જાય. તડકો ને સાયો આવે એમ સમય માણસનો આવે ને જાય. પોતાની હારે ભાઈઓ જાય હતા, એને કીધું કે ભાઈઓ હાલો, આને આંખ નથી, આને પગ નથી, આ ક્યાં લઈ જાય? એની કરતા હાલો આને મૂકી અને આપણે નીકળી જઈએ. ધોળી બોલની માલપાઈ વાઈને ઓઠું દઈ આંખે આંધળો પગે પાંગળો માણસ બેઠો રહ્યો અને હારે હતા એ નીકળી ગયા. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 7 દિવસના વાળા વીત્યા. પોતાને આંખ નથી, પોતાને પગ નથી અને 75 વર્ષની પોતાની ઉંમર છે. ક્યાં જાય માણસ? પણ વઢવાણની માલપાથી 18-19 વર્ષની દીકરી માથે ભાત લઈ એટલે પોતાના બાપુના વાડીએ ભાત દેવા માટે જાય છે ને, એના પગમાં ડમરું ઝાંઝર પહેર્યા છે. ઠુમાક 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 ઝાંઝરનો અવાજ થયો. આખે આંધળા પગે પાંગળા માણસને ઝાંઝરનો અવાજ સંભળાયો. અવાજ કર્યો, બેટા દીકરી દીકરી માળકની માલમાં વહી જાય છે. અને ડોહાએ અવાજ કર્યો એટલે માળકમાં ઊભી રહી ગઈ. નેજમાં માંડીને જોવે છે. આમ જોયું ત્યાં તો વાઈને ઓઠું દઈ અને નિરાધાર માણસ બેઠો હતો. જગતની માલપા જેનું કોઈ નહીં ને એનું મેરડી હોય હો. જેનું કોઈ ન હોય, પહેરવાનું વસ્ત્ર હગું ન હોય, એની પછી ભગવતી મેલડી હોય હો દીપા ભુવા. અને મેલડી તો મેલડી છે. કોઈ ન કરે એવું મેલડી કરે ને કોઈ ન આપે એવું પછી મેલડી આપી દેવો. એની આમાં વિશ્વાસ જોઈ બા. દીકરીબાઈ નજીક 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 આવી અને એટલું કીધું, ડોહા તમે મને હાથ કર્યો? હા બેટા, મેં હાથ કર્યો. કેમ? કે મારી હારે મારા ભાઈઓ જોયો હતા, એ મને મૂકીને વ્યા ગયા છે. એને આ 7 દિવસના વાળા વીતી ગયા છે. મારે પોતાનો પગ નથી, પોતાના આંખ નથી. ક્યાં જાઓ? ખાધું નથી ને ભૂખ લાગી છે ને એટલે મેં તને હાથ કર્યો છે. મારી દીકરી, તારી આગળ ખાવાનું હોય તો મને થોડું ખાવાનું દે મારી દીકરી. આવડિયા દીકરી પોતાના બાપુને વાડીએ ભાત દેવા એમાંથી અડધું ભાગ કાઢી અને આપી દીધું, ગાલ્યો ખાઈ ગયો. હવે રોજ હું તમને ભાત ખવાડી દઉં. બહુ સારું બેટા, તારું માતાજી સારું કરે છે. આશીર્વાદ આપ્યો. આશીર્વાદ છે કોઈ દેવાની વસ્તુ નથી. અને એ ખરાબ છે એ કોઈ દેવાની વસ્તુ નથી. આશીર્વાદ છે એ ઓચિંતા નીકળી જાય છે અને ખરાબ છે એ ઓચિંતા નીકળી જાય. જુનાગઢની વાત કરું તો સાહેબ, બાવલો અને લાડડી બોન બે ભાઈ બોન બાળપણમાં છે ને માન બાપ મરી ગયા હતા. લાકડાનો ભારો કાપી અને જુનાગઢની માલપા આવીને વેચી નાખે. 1 રૂપિયો કિંમત આવે તો પોતાનું બેયની રોટી રોજી હાલે. બાવલો અને લાડડી બોન બે ભાઈ ને બેન કઠિયારાના દીકરા. પણ કવિ કે ભાઈ મરે ભવ હારી, એ બેન મરે દેશ જાય. જેના બાળા પણમાં માવતર મરે એને તો શારે દેશના વાવા. એમાં એક દિવસ બાવલો આખા જુનાગઢમાં રખડી અને આવીને પોતાની બેનને એટલું કીધું, બેન લાકડાનો ભારો કાપવા નથી જવું? જાવું છે ભાઈ, પણ ઓલું આપણું દાંતડું છે ને એ ઊંધું થઈ ગયું છે, એને કાકર નથી. લુહારની ખોડે ગઈ હતી? હા ભાઈ ગઈ હતી, પણ ના પાડી. કેમ? કે રૂપિયા પૈસા હોય તો દાંતડું કકરી દઉં, નકર નહીં કકરી દઉં. ના પાડી? હા ના પાડી.
લાઈ હું જાઉં. બાવલો હાથમાં દાંતરડું લઈ લુહારની કોરે જઈને બધાય કોઈ રામ હારું કરાવવા આવ્યા હતા, કોઈ દાઢો હારો કરાવવા આવ્યા હતા. બધાયના કામ થઈ ગયા એટલે બાવલો પગમાં પડીને એટલું કીધું કે મને એક દાંતરડું કકરી દો ને. અમે ભાઈ બેન બે ભૂખ્યા છે, ઘરમાં એક ટકનું અનાજ નથી, લાકડાનો ભારો કાપવા જવું છે. શેના ઉપર કકરી દો ભાઈ? કે મારા બાપની ખાનદાની ઉપર. મારા બાપની ખાનદાની ઉપર. જો આ ભાવમાં પૈસા નહીં ચૂકવાય તો આવતા ભાવમાં તારા પેટ અવતાર લઈ અને તારા રૂપિયા ચૂકવી દઈશ. પણ અમે બે ભાઈ બોન ભૂખ્યા છીએ, અમને દાંતરડું કકરી દે ભાઈ. કકરી દીધો અને લાકડાનો ભારો કાપવા ગયા. ભવનાથ તળેટીની મારી પાસે જુનાગઢ શિયાળા જેવો સમય છે અને ભવનાથ તળેટીની મારી પાસે ગુણાકીતાનંદ નામના સ્વામી. ટાઢનો માહોલ આવ્યો અને દેહ ધરું દેશો. બાવલો લાંગડી બોન બે ત્યાંથી નીકળ્યા એટલે એટલું કીધું કે સ્વામીજી ટાઢવાય છે કે હા. ઉકલ લાકડાનો ભારો લઈને આવતા હતા, ભારો વેચી અને પેટનો ખાડો પૂરવાનો હતો. ઈ લાકડાનું તાપણું કરી દીધું હો સાધુ. સંતને ટાઢ ઉડી અને અંદરથી ઉદકારો નીકળ્યો. બાવલા તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી જાય બાવલા. બે ભાઈ ને બેન દાંત કાઢવા મને ગો એક ખાલી તાપણું કરી દીધું, એમાં કીધું કે લાકડાનો ભારો ઉતરી જાય. પણ આવું થોડું બને? સાચું પડ્યું. અમુક સમય જ્યાદા લાડડી બોન બહુ રૂપાળા હતા. જુનાગઢ નવાબે એની સાથે લગ્ન કર્યા અને બાવલો કઠિયારો મટી અને બાવદીનભાઈ દિવાન બનાવ્યો જુનાગઢની માલિક. હજી કોઈ જુનાગઢ ગયા હોય તો એના નામની બાવદીન કોલેજ ઊભી છે. હા, બાવદીન કોલેજ ઊભી છે. અને પછી જુનાગઢમાંથી એ સમયમાં નજીવો કરવેરો નાખ્યો. બેડીના ઝરૂખે ઉભા છે બાવદીનભાઈ અને જુનાગઢની પ્રજા હોવામાં મળી કે બાવદીનભાઈ એટલો બધો અમે કરવેરો ન ભરી શકવી. દાણ ટકો કહેવાય, કરવેરો કહેવાય આગળ. અને અત્યારની ભાષામાં મારે તમને કેવું હોય તો ટેક્સ કહેવાય. કરવેરો નાખ્યો. બેડીના ઝરૂખે ઉભા છે અને બાવદીનભાઈ કે કેટલો એક ન જીવો કરવેરો ન ભરી શકો કે ન ભરી શકવી. એમાં આગળ આવી અને ઓલા લુહારે કીધું બાવદીનભાઈ નો હોય તો દાતાના કકરાવાના ન હોય. જુનાગઢ માથે કરવેરો માફ કરી દીધો હતો. એટલે સમય છે ને એ તો આવે અને જાય. અહીંયા કેહલાને એમ કહેવાય આવડિયા દીકરી દિવસ ઉગે અને ભાત ખવારી જાય. દિવસ ઉગે અને ભાત ખવારી જાય. વાત કરતા વાર લાગે 12 મહિના. આવડિયા દીકરીભાઈ ઉંમર લાયક હતા જેના લગ્ન લખાણાઓ. લગન ભર્યા બહાર જવાય નહીં. કોને ડોહાને ભાત કોણ પોગાડે? એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 7 વર્ષના લગ્ન લખાતા. જાડી જાન ભણવા આવ્યો. જાડી જાન ભણવા આવી. પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ અને ચોથું મંગળ જ્યાં વર્તે પોતાના બાપુએ હારે ભાતનો ડબ્બો આપ્યો. હાલે બાપ, ખોળાની માલપા લઈ અને ગાડાની માલપા બેસી ગયા. જાનને વિદાય આપી. હારે ભાતનો ડબ્બો હતો. વઢવાણના સીમાડે ધોળી ફૂલ આવ્યો. ગાડું ઊભું રખાવી, ડોકમાંથી વરમાળ કાઢી, હેઠા ઉતરી નજીક નજીક આવ્યા. ઠુમાક 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 ઠુમાક. પગમાં ડમરું ઝાદર પહેર્યા છે. એનો અવાજ સંભળાવો ડોહાને. આવી બાપ, આ ડોહા આલ્યો, આ ભાત ખાઈ લ્યો. અરે મારી દીકરી, હવે હું મારા ઘરે જાઉં છું. મારા લગ્ન થઈ ગયા છે. આ શેલુકી વાટનું ભાત ખાઈ લો. ડોહાએ કીધું અરે મારી દીકરી, તે મને એટલો સમય રોટલો ખવાયો ને અને અત્યારે તું તારા ઘેરે જાતી હો તો મારે કાંઈ મને દેવું પડે મારી દીકરી. પણ હું આપું બેન, મારી આગળ કાંઈ નથી.
એટલામાં જો મારો ભગવા લુગડામાં કંડીઓ પડ્યો છે. હા બાબા, ભગવા લુગડામાં કંડીઓ પડ્યો તો એ આવ્યો મારી બાજુ હાથ નાખી ત્રણ બાખડા વાળો ત્રિશુળ કાઢીને એટલું કીધું કે હાલે બાપ, તને જ્યારે દુઃખ પડે વિપદ પડે વહમી વેળા આવે ત્યારે તે મને રોટલો ખવાયો છે ને, હું મારી કેહલાના કુળમાં મેરડી છે ને એ તને કરિયાવરમાં આપી દઉં છું, તને કાપડામાં આપી દઉં છું બેટા. આવડિયા દીકરી ત્રણ પાખડા વાળો ત્રિશુળ મેલડીનું હતું એ ખોળામાં લઈ અને પોતાના હાહરિયા પક્ષમાં જઈ સાદા મેલડીનું સ્થાપન કર્યું. એક દી, બે દી, 5 દી, 15 દી, 2 જાય ત્યાં 4 આવે, 4 જાય ત્યાં 100 મળ્યા આવો. હાહરિયા પક્ષે વિરોધ કર્યો. ભાઈઓ, બોલો સીમાડા ડોહો બેઠો તો એને કઈક આને આપ્યું છે, હાલો અને પાછી મૂકી આવી. માથે પોટકું લેવારી અને પાછી મૂકવા આવ્યો. કારણ કે હાહરિયા પક્ષ વિરોધ કરે ને ભાઈ, પાછી મૂકવા આવ્યા. પગમાં પહેરેલો ઝાંઝરનો અવાજ સંભળાવો ડોહાનો, ઠુમાક 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 ઠુમાક. નજીક નજીક આવીને એટલું કીધું, ડોહા આવી બેટા. હા, કેમ કે મારા હાહરિયા પક્ષે મારી યારે વિરોધ કર્યો છે ને મને પાછી મૂકવા આવ્યા છે. પણ ડોહા, તમે મારું સંસારનું સુખ લૂંટી લીધું. ડોહા આખે આંધળો પગે પાંગળો ડોહો એટલું બોલ્યો તો વઢવાણના માલિબા ધોળી બોલની માલિબા ગાય નગટી મેલડીને કીધું, તુંય પાછી આવી. એ નગટી વાવના ટોડા વાળી મેલડી વઢવાણની વાય વાળી. નગટી વાવના ટોડા વાળી મેલડી વઢવાણની વાય વાળી. હિન્દુસ્તાનની મારી પાસે ઝાડે પાડે નદીએ નેરે ગામડે ગામડે મેલડી બેઠા હોય, નામ હારી પૂજાય. નગડી વાવની મેલડી, કલીકોટના કાંઠાની મેલડી, રેહમિયાની મેલડી, એ કાંઠાવાળી મેલડી અહીંયા બેઠા છી. દીપા ભુવાની મારી શમશાનવાળી મેલડી, અમારી કાનિયા જોગીની મેલડી, મારી ધનબાઈના ધર્મની ઘુઘરીયાળી મેલડી. મેલડી આપણે મરચુક લોકની માલમાં કોઈની કુળદેવ હોય નહીં. મેલડી નામ હારી પૂજાતા હોય, મેલડી કુળદેવ છે પણ પૂરી નારાયણની મારી તમારી નહીં વાત. અને એવી મેલડી કેવી જગ્યામાં નગટી વાવના ટોડા વાળી મેલડી વઢવાણની વાય વાળી. महाकाली मात की जय, खोडियार मां भैरवजी महाराज की जय, सत्य सनातन धर्म की. ओम नमः पार्वती पति हर हर महादेव. परिवार नो बनाए ત્યાં સુધી મોટો વિરામ. કાર્યક્રમ પૂરો નહીં જાહેર કરતા. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી.